હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. જો બાળકો માટે કંઈક ઝટપટ બનાવવું હોય તો આ નાસ્તો માત્ર 3 જ મિનિટમાં બની જશે. ટેસ્ટી અને હેલ્ધી પણ ખરા. તેના માટે એક કેપ્સિકમ, એક કાકડી, એક ગાજર, એક ડુંગળી અને એક તીખું મરચું લીધું છે. તો આ શાકભાજીને ખમણીએથી ખમણી લેવાના છે અને મરચાંના ટુકડા કરી લેશું. એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકીએ. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું તતડે એટલે થોડા સિંગદાણા એડ કરશું. સિંગદાણાને થોડીવાર માટે તેલની અંદર સાતળવા દઈએ. હવે મરચાંના ટુકડા એડ કરીએ. બરાબર મિક્સ કરી અને ખમણેલા શાકભાજી એડ કરશું. હવે મસાલામાં હિંગ, હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યા છે. બરાબર મિક્સ કરી લેશું અને ખુલ્લા જ આ શાકભાજીને ફક્ત 1 થી 2 મિનિટ માટે કૂક થવા દેશું. ત્યાં સુધીમાં 1 વાટકો જેટલા મેં ચોખાના પૌવાને ધોઈને લીધા છે. તો અડધું લીંબુ એડ કરશું. આનાથી આ નાસ્તો એકદમ ખાટો મીઠો અને ટેસ્ટી બનશે. તો બાકીના બીજા શાકભાજીનો તમારે ઉપયોગ કરવો હોય તો તમે એ પણ લઈ શકો. તો બરાબર મિક્સ કરી લેશું. હવે આ નાસ્તાને આપણે એક ડીશની અંદર લઈએ. ઉપર લીલા ધાણા એડ કરશું. તો ઉપર દાડમના દાણા અને તમને જે સેવ ગમતી હોય તે એડ કરી શકો. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો આ નાસ્તો બનીને તૈયાર છે. તમે પણ બનાવો. એન્જોય.